નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. મંગળ બજાર મુનશીના ખાંચામાં રવિવારે રાત્રિના સમયે મારામારીનો બનાવ બનવા પામ્યો હતો, જેને લઈ સિટી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આરોપીને ગણતરીના મિનિટોમાં જ ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેરના મંગળ બજાર મુનશીના ખાંચામાં રવિવારે રાત્રિ હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારના ઝીંકી દીધા હતા. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે કોમિતક-દિલીના વ્યાપે તેને લઈ સિટી પોલીસ મથકના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. યાદુપુરામાં રહેતા આરીફ શેખ મંગલ બજારમાં દુકાનના નોકરી કરે છે. આ દુકાનની નજીક આવેલ દુકાનમાં નામનો યુવાન નોકરી કરે છે. શિવો વેતેલા 5 દિવસથી આરીફ શેખને હેરાનગતિ કરતો હતો. રવિવારે રાત્રે આરીફ તેની દુકાનમાંથી નીકળી ચા લેવા માટે જતો હતો. તે દરમિયાન શિવો ત્યાં આવી પહોંચ્યો હતો અને તેને ધાર્મિક શબ્દોનું ઉચ્ચારણ કરવા માટે દબાણ કરતો હતો. જો કે શિવો આરીફને ધાર્મિક શબ્દોનું ઉચ્ચારણ માટેનું દબાણ કર્યું હતું અને આરીફ તેને વશ થયો ન હતો. આખરે શિવા તેની પર પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે આરીફ પર હુમલો કર્યો હતો. આ બનાવના પગલે મુનશીના ખાંચામાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ સિટી પોલીસ મથકને કરવામાં આવી હતી. સિટી પોલીસ મથકના અધિકારીઓ ઘટનાની ગંભીરતાથી લઈ અલગ અલગ ટીમો બનાવી આરોપી શિવાએ ગણતરીના મિનિટોમાં ઝડપી પાડ્યો હતો. આ અંગે ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે આરોપી શિવો આરીફની બાજુની દુકાનમાં જ કામ કરતો હતો. વધુ ઉશ્કેરાઈ જતા આરોપીને આરીફ પર હુમલો કર્યો હતો, જેને લઈ સિટી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. સિટી પોસ્ટે વિસ્તારમાં આવેલ મંગળ બજારમાં ગઈકાલે એક મુનશીનો ખાંચો છે, જ્યાં મારામારીનો બનાવ બનેલો હતો. મુનશીના ખાંચામાં જે દુકાન આવેલી છે, સાંઈબાબા ટ્રેડિંગ કંપની, ત્યાં કામ કરતા નોકર અને એની બાજુની દુકાનમાં કામ કરતા નોકર, બંને નોકર અંદર ઝઘડ્યા હતા અને જેમાં એ મારામારી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું. અને એ અનુસંધાને આરોપી જે છે શિવા રાજુભાઈ મેવા ફરોશ, એણે બાજુની દુકાનમાં કામ કરતા જે વ્યક્તિ છે, કારીગર છે, એનું નામ છે મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ, એને ચાકુ મારી દીધેલ હતું. અને પહેલા પેટમાં ડાબી બાજુ ચાકુ માર્યું અને પછી પીઠમાં ચાકુ મારેલું હતું અને માથામાં પણ થોડીક ઈજા થયેલી છે. આ બનાવના પગલે તાત્કાલિક જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગયેલ હતી. જે ઈજા પામનાર છે એને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતો. હાલમાં એની સારવાર ચાલુ છે. આરોપીને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલો છે અને આ બનાવ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 109, બીએનએસ કલમ 109(1), 115(2), 118(1), 118(2) અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ઝઘડો આ બંને કારીગરો છેલ્લા ઘણા સમયથી અંદર નાની બાબતે ઝઘડો થતો હતો એ લોકોનો, અને એ લોકોએ એમના માલિકોને અથવા તો પોલીસને પણ જાણ કરેલ ન હતી અને જેના કારણે ગઈકાલે એ ઝઘડો ખૂબ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલો હતો અને જેના કારણે આ મારામારી થઈ હતી. ધાર્મિક સૂત્ર બોલાવવાની કંઈક આક્ષેપ હતો સાહેબ, એ સંદર્ભે તપાસ કરવામાં આવી? એ તમામ પાસાને આવરીને તપાસ ચાલુ છે અત્યારે, અને જે ફરિયાદીએ પોતાની ફરિયાદ આપી છે અનુસંધાને ફરિયાદ લખીને આગળની તપાસ કરી રહ્યા છે. આગામી સમયમાં તહેવાર આવી રહ્યા છે, અનુસંધાને વિસ્તારમાં શું સૂચનાઓ આપવામાં આવી છે? આગામી તહેવાર અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જ અમે લોકો શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું હતું. તમામ પોલીસ સ્ટેશન સાથે પોલીસ સ્ટેશનના આગેવાનોને અહીંયા આવેલા હતા મીટિંગમાં, અને એ લોકોને આગામી તહેવારમાં તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી હતી. તહેવારમાં કઈ રીતે સંયમ રાખવાનું છે અને કોઈ મેસેજ આવે અથવા તો કોઈ અફવા હોય તો તાત્કાલિક અમારું ધ્યાન દોરવા માટે પણ અમે સૂચના કરેલી છે. આરીફનું શું નામ છે, ક્યાં રહે છે, અટક કરવામાં આવી છે? જે ભોગ બનનાર છે એ મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ છે, જે યાકુતપુરામાં રહે છે, અને જે આરોપી છે શિવા નામ છે જેનું, એ કિશનવાડી ખાતે રહે છે. અને આરોપીને અટક કરી લેવામાં આવેલ છે અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ખંડેરાવ માર્કેટથી બગીચાના સુધી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી. દબાણ હટાવવાની કામગીરી વેળાએ લારી ગલ્લાધારક જેસીબીના પૈડા નીચે સૂઈ ગયા. મહિલાએ માથું લારીમાં પછાડ્યું.
પાલિકા તંત્રની કાર્યવાહી વખતે ભારે હોબાળો થતાં નાના બાળકો રોકડ કરવા માંડ્યા હતા. પાલિકાની દબાણ શાખાએ આજે ખંડેરાવ માર્કેટથી બગીચાના સુધી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે કેન્સરગ્રસ્ત લારી ધારક જેસીબી ઉપર અને ત્યારબાદ તેના પૈડા નીચે સૂઈ ગયો હતો. જ્યારે બીજી તરફ મહિલા લારી ધારકે પોતાનું માથું લારીમાં અથડાવી ભારે વિરોધ કર્યો હતો, જેના કારણે અહીં હાજર બાળકો રોકડ કરવા માંડ્યા હતા, જેથી સમગ્ર કાર્યવાહી ખૂબ જ ચર્ચાસ્પદ બની હતી. શહેરમાં વધતા જતા ટ્રાફિકના પ્રશ્નને હલ કરવાના હેતુસર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સમયાંતરે વિવિધ વિસ્તારોમાંથી હંગામી દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે. જે મુજબ આજે ખંડેરાવ માર્કેટથી બગીચાના સુધી દબાણ હટાવવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને રાખીને કરવામાં આવી હતી. દબાણ શાખાની ટીમ અહીં લારી હટાવવા પહોંચી ત્યારે એક મહિલા લારી ધારકે તેનો ખૂબ જ વિરોધ કર્યો હતો અને પોતાનું માથું જોરથી લારીમાં પછાડ્યું હતું, જેથી હાજર મહિલા કોન્સ્ટેબલ તેમને આવું કરતા રોક્યા હતા. આવી ઘટના પોતાની નજર સામે જોઈ નાના બાળકો અહીં રોકડ કરવા લાગ્યા હતા. તેવી જ રીતે અહીં એક કેન્સરગ્રસ્ત યુવાન લારી કબજે કરતા તેને પણ ભારે હોબાળો મચાવ્યો હતો. પોતે કેન્સરગ્રસ્ત છે, જ્યારે ભાઈ અપંગ છે અને ઈમાનદારીથી મહેનત કરી લારી દ્વારા ગુજરાન ચલાવવું છું તેમ જણાવી તે પોતે જેસીબી પર ચડી ગયો હતો અને ત્યારબાદ જેસીબીના પૈડા પાસે સૂઈ ગયો હતો. આખરે પોલીસ તંત્રએ કડકાઈ દાખવી કાર્યવાહી કરી અહીંથી લારીઓ જપ્ત કરવા સાથે કેટલીક જગ્યાએ બુલડોઝર ફેરવવાની કામગીરી કરી હતી. તો જે પ્રકારે આપણે ઘર્ષણ અને તૂતુ મેમેના દ્રશ્યો જોયા, ત્યાંથી હવે પાલિકાની દબાણ શાખાની ટીમ એસઆરપીના જે હથિયારધારી પોલીસ કર્મચારીઓ છે તેમના બંદોબસ્ત સાથે, સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે આગળ વધી રહી છે. આજે ખંડેરાવ માર્કેટ 4 રસ્તાથી લઈને બગીખાના સુધીના જે રોડ પરના જે ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણો છે તેને દૂર કરવાની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. જો કે આ કાર્યવાહી દરમિયાન અનેક જગ્યા ઉપર જે ઘર્ષણના દ્રશ્યો છે તે પણ સર્જાયા છે. ક્યાંક જે લારી ગલ્લાના વેપારીઓ છે તેમને વિરોધ પણ કર્યો છે આ કાર્યવાહીનું. તેમનું કહેવું છે કે વર્ષોથી તેઓ ધંધો કરે છે, તેમના ઘરમાં બીજું કોઈ કમાવનાર છે નહીં, અને આજે જ્યારે આ પ્રકારે દબાણ શાખાની ટીમ ત્રાટકી છે ત્યારે આપ જોઈ શકો છો કે અનેક જે લારીઓ છે તે જપ્ત કરવામાં આવી છે અને અનેક લારીઓના જે વેપારીઓ છે તેઓ પોતાની વહીવટી વોર્ડ નંબર 13ના વિસ્તારની અંદર ખંડેરાવ માર્કેટના રસ્તાથી બગીખાના સુધીના હંગામી દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુ. અત્યારે 2 ગાડીમાં થઈને લગભગ 8 થી 10 જેવી લારી ગલ્લા જમા લેવામાં આવેલા છે. હિમાંશુ પટેલ.
હપ્તો ઉઘરાવવા માટે ધમકી આપી માર મારનાર સામે ગુનો દાખલ કરતા આરોપીને ઝડપી પાડ્યો. શહેરના પ્રતાપનગર વિજય સોસાયટીમાં રહેતા દિનેશભાઈ મોતીભાઈ શાહ સિદ્ધનાથ રોડ ઉપર આવેલ કોમ્પ્લેક્સમાં કપડાં વાસણ વેચવાનો વ્યવસાય કરે છે, જ્યાં ગત તારીખ 31મીએ બપોરે ઇરફાન ઉર્ફે રાજા પાઠન આવી પહોંચ્યો હતો અને જણાવેલ કે અગાઉ તું એ મને જેલમાં મોકલ્યો હતો, તેનો ખર્ચો પાણી ₹50,000 આપ. જેથી દિનેશભાઈએ રૂપિયા આપવાની ના પાડતા ઇરફાન અને તેની સાથે આવેલ 2 અન્ય ઈસમોએ દિનેશભાઈને પકડી રાખ્યા હતા અને ઇરફાન દિનેશભાઈને માર માર્યો હતો. તદુપરાંત દુકાનના ગલ્લામાંથી રોકડ રૂપિયા કાઢી લઈને જતા રહેતા દિનેશભાઈને ધમકી આપી હતી કે 5 તારીખ को 5 बजे आऊँगा, ₹50,000 तैयार रखना वरना तेरा गला काट दूंगा. જેથી દિનેશભાઈને ઘટનાની જાણ નવાપુરા પોલીસ મથકે કરતા પોલીસે ઇરફાન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેર પોલીસને જાણ કોઈ બીક જ ના હોય તેમ આવા અસામાજિક તત્વો પોતાની ધાક જમાવવા માટે સમાજમાં ભયનો માહોલ ઊભો કરી રહ્યા હતા. નવાપુરા પોલીસ મથકે કરતા પોલીસે ઇરફાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના આધારે નવાપુરા પોલીસે ઇરફાન પઠાણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નવાપુરા પોલીસ સ્ટેશનમાં 30/5/2025ના રોજ એક બનાવ બનેલો હતો અને આ જે ફરિયાદ છે 2/6ના રોજ અહીંયા નોંધાયેલી છે. સમગ્ર ઘટના એમ છે કે આ જે કામના ફરિયાદી છે દિનેશભાઈ મોતીભાઈ શાહ છે, એ ભાગ્યોદય કોમ્પ્લેક્સ સિદ્ધનાથ રોડ પાસે કપડાની દુકાન ચલાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. તો ઇરફાન ઉર્ફે રઝા નામનો એક શખ્સ છે કે જેનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એ 30/5ના 12:30ની આજુબાજુ આ દુકાને ગયો હતો અને કહે છે કે તે મને પહેલાં અત્યારે જેલમાં મોકલેલ હતો અને મને ₹50,000 તું એના ખર્ચા પેટે આપ એમ કરી અને એના 2 અન્ય સાગરીતો એને પકડી રાખેલ અને આ ઇરફાન ઉર્ફે રઝા છે એને મારામારી કરવા લાગેલ અને એના ગલ્લામાંથી જે ₹23,000 છે એ ત્યાંથી લૂંટ કરીને આ 3 જણ ત્યાંથી ભાગી ગયેલા હતા અને એની ધમકી આપેલ હતી કે બીજા પૈસા છે તૈયાર રાખજે, હું 2 દિવસ પછી પાછો આવી અને લઈ જઈશ. આ સમગ્ર ઘટના નવાપુરા પોલીસ સ્ટેશનમાં આવતા BNSના સેક્શન 309(6), 308(4), 351(4) અને ગાળાગાળીની જે કલમો છે એ હાથ ધરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી ઉપર અલગ અલગ જે પ્રકારના છે એ 40 પ્રકારના ગુના છે, અલગ અલગ સેક્શન હેઠળ નોંધાયેલા છે, જેમાં મોટે ભાગે એના પર શરીર સંબંધી ગુનાઓ છે, મિલકત સંબંધી, ચોરીના, જુગારના, એમ અલગ અલગ પ્રકારના ટોટલ 40 જેટલા ગુનાઓ છે એના પર નોંધાયેલા છે. લૂંટમાં જે અમારા તપાસ કરતા અને ત્યાં સ્થળ પર આની પાસેથી લગભગ ₹15,000 જેટલા છે એ અમારી પાસે રિકવરી થયેલ છે. આગળ પણ આ જ શખ્સ પાસે આણે ખંડણી માંગેલ હતી અને એ ગુનો નોંધાયેલો હતો અને એની અદાવત રાખીને આ જે ઇરફાન રઝા છે એ પાછો એના ઉપર આ રીતે પૈસા માંગવા માટે ગયો હતો અને લૂંટ ચલાવેલ હતી. નહીં, એ પોતાની રીતે સ્વતંત્ર રૂપે જે આ બધા ગુનાઓ આચરતો હોય છે. આરોપી છે એ નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જ રહેવાસી છે. એ જે જૂના ગુનાઓ હતા એમાં નવાપુરા પોલીસ સ્ટેશનમાં જ બધા એના ગુનાઓ છે નોંધાયેલા છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પાલિકામાં બેઠક મળી. વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ પર્યાવરણને બચાવવાના હેતુને સાથે કાર્યક્રમના સંદર્ભે બેઠકનું આયોજન મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે અલગ અલગ કાર્યક્રમ યોજી વૃક્ષોનું વાવેતર
કરવામાં આવતું હોય છે, ત્યારે આ વખતે પણ આ ઉજવણીના ભાગરૂપે આગામી 2 વર્ષના વડોદરા શહેરમાં 20 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે દર મહિને 2 લાખનું વૃક્ષોનું વાવેતર થાય તેવું આયોજન પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે વૃક્ષારોપણ અંગે પડતી તકલીફો અને તેની જાણકારી બાબતે પણ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે અને બેઠકની અંદર પર્યાવરણ પ્રેમીઓના સૂચનાઓ પણ લેવામાં આવ્યા હતા અને તે દરમિયાન પણ ધ્યાન આપવામાં આવશે એવું મેયરે જણાવ્યું હતું. ખાસ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવશે અને આ કાર્યમાં તમામ સંસ્થા અને નાગરિકોને પણ જોડવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અવનવા આયોજન કરવામાં આવતા હોય છે. જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ, કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરા તરીકે આપણે આપણા વડોદરાના નામને સાર્થક કર્યું છે, તો સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ તેમ કે વડોદરાનું નામ પણ વડના વૃક્ષ એટલે કે પહેલાં વડેશ્વર અને પછી વડોદરા થયું. એટલે ખરા અર્થમાં જે નગરીના નામના અર્થમાં પણ એક વૃક્ષ મૂળમાં છે, ત્યારે ખરા અર્થમાં વડોદરા શહેરમાં મારું વડોદરા હરિયાળું વડોદરા બનાવવાની દિશામાં જે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ આયોજન કરવામાં આવતું હોય છે, તેમ આ વર્ષે પણ આયોજન કરવા માટેની બેઠકનું આજરોજ કમિશનર શ્રીની જે સમિતિનો રૂમ છે ત્યાં રાખવામાં આવ્યો હતો. આ વર્ષની કેન્દ્ર સરકારમાંથી જે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તની જે ઉજવણી હોય તેની દર વર્ષે અલગ અલગ થીમ દ્વારા આ ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન એટલે કે પ્લાસ્ટિક પોલ્યુશનના અંતની સાથે પર્યાવરણલક્ષી અભિગમ અપનાવી અને આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આવનારા 2 વર્ષમાં 20 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવા માટેનું આયોજન છે. તો સાથે સાથે આજ રોજ આ સંદર્ભે અલગ અલગ જે વૃક્ષારોપણમાં પોતાનું યોગદાન આપે છે તેવી સંસ્થાઓ, તેવા NGO અને ઘણા બધા લોકો જોડાયા હતા. તેમના દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવતું રહ્યું છે. ત્યારે પોતાને ક્યાં કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેવી રીતે વૃક્ષોનું જ્યારે પ્લાન્ટેશન કરવામાં આવે છે ત્યારે એમને પ્લાન્ટ્સ જોઈએ છે કે પછી ટ્રી ગાર્ડ્સની જરૂરિયાત છે અને પાણી પાવા માટેની વ્યવસ્થાની જરૂર છે કે બીજી કઈ જરૂરિયાત છે, આ બધી જ વિષયોમાં લગભગ ત્યાં ઉપસ્થિત સર્વ પર્યાવરણ પ્રેમી જે પણ લોકો ઉપસ્થિત હતા તેમના દ્વારા અલગ અલગ એમના સૂચનો પણ કરવામાં આવ્યા. ઘણા બધા સૂચનોને નોટ ડાઉન કરી અને એમના જે પ્રોબ્લેમ છે તે પ્રોબ્લેમ માટે પણ વડોદરા મહાનગરપાલિકા પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી એમના આ પ્રોબ્લેમના સોલ્યુશન કરવા સાથે આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં બધા સાથે મળી અને વડોદરા શહેરમાં લગભગ પ્રતિ મહિના એટલે કે દર મહિને 2 લાખ વૃક્ષોનું વાવેતર કરીએ, જેથી કરી અને આગામી 2 વર્ષમાં આપણે 20 લાખ જેટલા વૃક્ષોનું પ્લાન્ટેશન કરી શકીએ. તેમાં શાળા, કોલેજ એટલે કે સમગ્ર આપણા બધા જ લોકોને, બધા જ ક્ષેત્રના લોકોને અને બધાને આપણે જોડી શકીએ. કારણ કે હવે ખરા અર્થમાં કોરોનાની મહામારી પછી ઓક્સિજનની શું કિંમત હોય છે અને આપણો ધર્મ અને સંસ્કૃતિ કહેવાય છે ને કે પ્રકૃતિ અને સંસ્કૃતિ એકબીજામાં ઓતપ્રોત છે. ત્યારે ગૌરી વ્રતમાં જવારા રોપી અને જ્યારે બાળકીને એના રોપણ કરવાથી લઈ અને એનું પૂજન કરવું, ખરા અર્થમાં પ્રકૃતિ મનુષ્ય જીવન માટે, જીવન ચક્ર માટે પ્રકૃતિનું યોગદાન અનુપમ છે. અને ખૂબ જ બાળ વયથી કુમળી વયના બાળકોને જ્યારે ઘરમાં બહેન દીકરી ગૌરી વ્રત કરે અને ત્યારે તેના ભાઈ પણ એમાં જોડાય, એટલે ખરા અર્થમાં પર્યાવરણનું મહત્ત્વ ખૂબ બાળ માણસની ઉંમરથી જ આપણા પૌરાણિક સંસ્કૃતિમાં પણ આનો ઉલ્લેખ છે અને જોડવામાં આવતા હોય છે. ત્યારે વડોદરા શહેરને આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે હરિયાળું બનાવવાની પહેલ જે સંસ્થાઓ દ્વારા પણ કરવામાં આવે છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રતિવર્ષ કરવામાં આવે છે, ત્યારે એને આગળ વધારતા આ વર્ષે 20 લાખ આગામી 2 વર્ષમાં આપણે 20 લાખ વૃક્ષો વાવી શકીએ એ દિશામાં, ખરા અર્થમાં વડોદરાને હરિયાળું બનાવી શકીએ એ દિશામાં કામ કરવા માટે આ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, નેતા શ્રી મનોજભાઈ, જે સ્ટેન્ડિંગના સભ્ય છે એવા બંદીશભાઈ અને કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ,
ડેપ્યુટી કમિશનર ગંગાસિંહજી અને રાજપૂત સાહેબ સાથે સ્વયંસેવી સંસ્થાઓ અને બધાએ સાથે મળી અને બધા જ પાસાઓનો વિચાર કરી અને આગામી આયોજન માટેનું પ્લાનિંગ કર્યું છે. આભાર. ડભોના તીર્થક્ષેત્ર ચાણોદ નર્મદા નદીના સ્નાન કરતા શ્રદ્ધાળુઓ અને હોમગાર્ડ તેમજ પોલીસ જવાનો વચ્ચે ઘર્ષણના વિડીયો થયા વાયરલ. ઊંડા પાણીમાં કૂદાકૂદ કરી જોખમી રીતે કેટલાક યુવાનો કરી રહ્યા હતા સ્નાન. શ્રદ્ધાળુઓને ગંગા દશહરા પર્વ નિમિત્તે સ્નાન માટે ઉમટ્યા હતા. પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષાને ધ્યાનમાં લઈને કેટલાક યુવાનોને રોકવા જતાં ઘર્ષણ સર્જાયું. તોફાની યુવાનોને નદીમાંથી બહાર નીકળવાનું કહેતા પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ યુવાનોની મસ્કરી કરી પથ્થર કાંકરા છૂટા માર્યા. આના યુવાનોના કાંકરી ચાળામાં એક હોમગાર્ડ જવાન અને 2 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત. કાયદો વ્યવસ્થાના ભાગરૂપે પોલીસને બળ પ્રયોગ કરી 3 યુવાનોને ઝડપી જેલમાં ભર્યા હતા, જ્યારે અન્ય એક યુવાનને ભાગી છૂટ્યો હતો. પોલીસે ઝડપાયેલ 3 તેમજ ભાગી છૂટેલ એક યુવાન આરોપીને મળી 4 તોફાની પ્રવૃત્તિ કરનાર ગુનો વિરુદ્ધ કરવા દાખલ કરતા કાર્યવાહી હાથ ધરી હતી. બનાવમાં કેટલાક વડોદરાના યુવાનો દ્વારા હોમગાર્ડ અને કોન્સ્ટેબલને ઈજા પહોંચતાનું પણ સામે આવ્યું છે. ઘટનાના વિડીયો વાયરલ સામે આવ્યા છે. વિડીયો રવિવારના સાંજે હોવાની માહિતી મળી છે. વિસાવદર વિધાનસભાની યોજનાર પેટા ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલના ઉમેદવારી પત્ર ભરવાના દિવસે યોજાયેલ ભવ્ય વિજય સંકલ્પ સંમેલન તેમજ રેલીના આપણા સૌના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ઉપસ્થિત રહીને હનુમાન દાદાના આશીર્વાદ લઈને તેમજ સરદાર પટેલ સાહેબ, પૂજ્ય બાબા સાહેબ આંબેડકર તેમજ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુ બાપાની પ્રતિમાને વંદન કરીને શ્રી કિરીટભાઈ પટેલનું ઉમેદવારી પત્ર રજૂ કરતા યુવા કિસાન નેતા જયેશ રાદડિયા વાગરા હાઈસ્કૂલ રાઠોડ સમાજ વિકાસ મંડળ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ વિકાસ મંડળ દ્વારા આયોજિત તેજસ્વી તાલાઓને ટ્રોફી આપી સન્માનિત કાર્યક્રમ વાગરા હાઈસ્કૂલ મુકામે રાખ્યો હતો, જેમાં સમાજના તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
નાયબ કલેક્ટર શ્રી સ્ટેમ્પ ડેપ્યુટીની ઉપસ્થિતિમાં જેપી કોલેજ ભરૂચ ખાતે નાગરિક સંરક્ષણની તાલીમ યોજાઈ. ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત આજરોજ ભરૂચ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે સિવિલ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન જેપી આર્ટ્સ કોલેજ ભોલાવ ખાતે રાખવામાં આવી હતી. આ તાલીમમાં નાયબ કલેક્ટર શ્રી નિકુંજ પટેલ દ્વારા ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વયં બચાવની પદ્ધતિઓથી વાકેફ કરાવવાનો હતો. સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ માટે અમૂલ્ય તકનો લાભ લઈ તાલીમમાં જોડાવવા માટે તેમણે આહ્વાન કર્યું હતું. સિવિલ ડિફેન્સના હેતુઓ તેની પ્રાથમિક માહિતી અને આપતકાલીન પરિસ્થિતિના સમયે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. આ તાલીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાઘેલા દ્વારા યુદ્ધના વિવિધ પ્રકારો અને તેમાં રાખવાની થતી સાવચેતીઓ, વિવિધ પ્રકારની સેવાઓ જેમાં હેડવાટર તાલીમ, સંદેશા વ્યવહાર, વોર્ડન સેવા, અગ્નિશમન સેવા, બચાવ સેવા, પ્રાથમિક સારવાર સેવા, કલ્યાણ સેવા, માલ મિલકત બચાવ સેવા, પુરવઠા સેવા, અફવાઓ ન ફેલાય તે સુનિશ્ચિત કરવું વગેરે અંગે સમજૂતી આપી કેવા પ્રકારના પગલાં લેવા તેમજ સિવિલ ડિફેન્સ અંગે તાલીમ પણ આપવામાં આવી હતી. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.